નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે સીએનજી પંપમાંથી 2.78 લાખથી વધુની કિંમતના સ્પેર પાર્ટ્સ અને મશીન ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે આરોપીએ 27/3/2025 થી 25/4/2025 દરમિયાન વડોદરા ગેસ લિમિટેડના સીએનજી મધર પંપ પર 4 વખત ચોરી કરી હતી. આરોપીએ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી ટોયલેટ અને બાથરૂમ જવાના બહાને પંપની ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાં કોમ્પ્રેસર મશીન, ફિટિંગ, કેબલ્સ અને લોખંડના સ્પેર પાર્ટ્સની ચોરી કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીને કરચિયા ગામની રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીને ગુનામાં સંડોવણી સાબિત થતા કાયદેસર કાર્યવાહી કરી તેને છાણી પોલીસ સ્ટેશને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે. ખૈર ઉર્ફે બજરંગી મોહનભાઈ ભારતીયા અગાઉ વડોદરાના નંદેસરી, છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના 2 અને અન્ય ચોરીના 4 મળી કુલ 6 ગુનાઓમાં પકડાયેલો છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.